નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24। એટાથી ગોલા રોડના કામમાં થઈ રહેલા ભ્રષ્ટાચાર। એટાથી ગોલા રોડનું કામ ચાલુ રહ્યું છે, જેમાં ખૂબ જ મોટા પાયે ભ્રષ્ટાચાર અને લાપરવાહી જોવા મળી છે। આ કામમાં ખૂબ જ ગંભીર બેદરકારીઓ સામે આવી છે, જેમાં મેટલનું કામ પૂરું થયા પછી પણ તેના ઉપર ખૂબ જ ધૂળ ડસ્ટ જમા થયેલી છે। તેમ છતાં તેના પર કોઈ પણ પ્રકારની જાતની સફાઈ કર્યા વગર સીધો ડામર છાંટવામાં આવી રહ્યો છે। રોડનું કામ શરૂ થતાં પહેલાં આસપાસના કેટલાક ખેડૂતો રોડની સાઈડમાં અડીને પાળા બાંધી દીધા છે અને થાંભલીઓ ઊભી કરી દીધી છે, જે નિયમ વિરુદ્ધ છે। સૌથી મહત્ત્વની વાત એ છે કે આ કામ કોણ કરી રહ્યું છે, કેટલાનું કામ છે અને તેની કોઈ પણ જાણકારી આપતું સૂચના બોર્ડ એટલે કે ઇન્ફોર્મેશન બોર્ડ કોન્ટ્રાક્ટર દ્વારા લગાડવામાં જ આવ્યું નથી। આ સમગ્ર બાબતે અને કામની નબળી ગુણવત્તા બાબતે પુરાવારૂપ એક વિડીયો બનાવવામાં આવ્યો છે, જે પત્રની સાથે જોડીને આગળ મોકલવામાં આવ્યો છે। રોડની આ ખરાબ સ્થિતિના કારણે ભવિષ્યમાં અકસ્માતોની શક્યતાઓ વધી રહી છે। આ સાથે લોકોની નમ્ર વિનંતી છે કે આ બાબતે મીડિયામાં પણ યોગ્ય સ્થાન આપીને વહીવટીતંત્ર સુધી આ સમાચાર પહોંચાડવા જોઈએ, જેથી જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી થાય અને રોડનું કામકાજ યોગ્ય ગુણવત્તા સાથે પૂર્ણ થાય।